पूजा श्रीमद् शंकर पादयो अर्पिता तेन देवेश प्रियता मे सदा मनोजवं मां ऋततुल्यवेगा जितेन्द्रियं बोधिमता वरिष्ठं वातात्मनं वां नरयूथमुख्या श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो कृष्ण कन्हैया करारविन्दे न करारविन्दे वटस्पत्र सपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जी हरे वैष्णवामृत देव गोविन्द दामोदर माधवेति हरे तुकाराम कन्या मोरारि दधियादिकम्बो भवताचमोज गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो भवदूतरङ्गा सर्वे मिलित्वा समवाप्नुयुः पुण्यानि नामानि पठामि नित्या गोविन्द दामोदर माधवेति शुभं शयाना निलये निलयति नामानि विष्णो प्रवदान्ति मध्या गोविन्द दामोदर माधवेति हरे सदैव भजसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सर्वस्वभक्त्यादिविनाशिनानि गोविन्द दामोदर माधवेति सुभावसाने इदमेव सारं सुभावसाने इदमेव प्रियं निरावसाने गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धन नाग विष्णु हे हरे पिबस्वामृतमेव देवा गोविन्द दामोदर माधवेति हरे रसने मधुराप्रियानं सत्यं हितं परमं वदामि। आवर्णयेषा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति भावे वयाचे मम देहि रमे
भागवत भगवान की, रामचंद्र भगवान की, कुलदेवी मात की, पितृनारायण देव की, लकेश्वर महादेव की, सहजानंद स्वामी नारायण भगवान की। ओम नमः पार्वती पतये हर हर महादेव। આજે પરમાત્માના અસીમ કૃપાથી પિતૃના આશીર્વાદથી અને આપણી કુળદેવીના કૃપાથી આપણે આ ભાગવત કથા નિત્ય દઈને બીજા દિવસની કથાને આપણે પ્રારંભ કરીએ, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે સારા દિવસો આવતા વાર નથી લાગતી અને સારા દિવસો જતા વાર પણ નથી લાગતી. આજે આપણે આ બીજા દિવસની કથાને પ્રારંભ કરીએ. ગઈકાલે સનકાદી ઋષિમુનિઓ સુતપુરાણીને જે પ્રશ્ન કરેલા કે હે ભગવંત, અમારા કાનમાં રોગ થયો, અમને ભગવાનની કથાનું શ્રવણ કરાવો. હે પ્રભુ, અમને આ કથામાં ભાવ જાગ્યો. હે પરમાત્મા, હે પ્રભુ, હે સુતપુરાણી, તમે તો વેદના જાણકાર છો, માટે અમને પ્રભુની કથા સંભળાવો. સુતપુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, જે તમને કથામાં ભાવ જાગ્યો છે, કારણ કે ભાવ વગર બધું નકામું છે. ગઈકાલે પણ કીધેલું કે નીકળી વાતો કરવાથી, ઓઠ ફફડાવવાથી આ ભાગવત કથા આપણને પ્રાપ્ત થતી નથી. એવું કઈ કારણ હશે અથવા તો એવું કોઈ નિમિત્ત બન્યું છે, અથવા તો આ કોઈ પુણ્યશાળી આત્મા વરિયા પરિવાર, અમારા નાન બાબા પરિવાર, અમારા લાલજી કાકા, તેમની પાછળ આ કથા થઈ રહી છે. કોઈ નડે ને આપણે કથા કરી એ વાત નથી, પણ પ્રેમથી મારા ભાનુમાને એવો ભાવ થયો કે મારે કાંઈ એની પાછળ કાંઈ સત્કર્મ કરવું, બસ એ કાંઈ એની કોઈ ઈચ્છા હશે અથવા તો એ પવિત્ર આત્મા હશે. તો ગઈકાલે જે કથાની અંદર કે ઇન્દ્ર મહારાજની જે અમૃત ઘડો હતો એના જે ફાયદા કીધા કે તને સ્વર્ગનો અમૃત તો પીવાથી તને અમૃત તો મળશે, સ્વર્ગ મળશે, પણ તારું પુણ્ય હશે ત્યાં સુધી. પણ હું તને જે કથા અમૃત સંભળાવી રહ્યો છું, આ કથા અમૃતમાં એવી તાકાત છે કે ત્યાં ગયા પછી માણસ ક્યારેય પાછો ફરતો નથી. પરીક્ષિત કથાવક્તં સભાયં સંદેશે સુધારંગં હિ દેવાસ્ત્ર સમાગમં. એટલે આ કથાનો બહુ મોટો મહિમા, વક્તાને પણ એવો ઉપદેશ આપ્યો છે કથાકારને
કે કથાકારે માત્ર લોભ રાખીને આ કથા ન કરવી, પૈસાની સામે ન જોઈ પ્રેમથી વક્તાએ કથાનું શ્રવણ કરાવવું. અને બદ્રી ક્ષેત્રની અંદર કથા ચાલે. 88,000 ઋષિ મુનિઓ બદ્રી ક્ષેત્રની અંદર, બદ્રી એટલે જે આપણે 4 ધામમાં બદ્રી નારાયણ કહી, એ બદ્રી ક્ષેત્રની અંદર ભગવાનની કથા ચાલે. બદ્રી એટલે બોરડી પણ થાય અને બદ્રી એટલે લક્ષ્મીજી પણ થાય છે. સંસ્કૃતમાં આના 2 અર્થ બતાવ્યા છે. બદ્રી એટલે બોરડી અને બદ્રી એટલે લક્ષ્મીજી. વિષ્ણુ પરમાત્મા વિચાર કરવા લાગ્યા કે મારે તપસ્યા કરવી, મારે સાધના કરવી છે. એટલે વિષ્ણુ ભગવાન એ બદ્રી ક્ષેત્રમાં તપ કરવા માટે આવ્યા છે. તપ કરવા બેઠા બદ્રી ક્ષેત્રની અંદર. એટલે લક્ષ્મીજી વિચાર કરે કે મારા પતિ તપ કરવા માટે જાય તો મારી ફરજ છે કે મારે મારા પતિની સેવા કરવી. હું કઈ એને ઉપયોગમાં વિચાર કરે કે શું સેવા કરું. સેવામાં તાકાત છે. કોઈ ભગીરથ કાર્ય થતા હોય, આવી કોઈ ભગવાનની કથાઓ ચાલતી હોય, ત્યાં તમે સેવા કરો તો એટલું જ ફળ તમને મળે છે. લક્ષ્મીજી વિચાર કરે કે મારે મારા પતિની સેવા કરવી, શું કરું. વિષ્ણુ ભગવાન તપ કરવા બેઠા એટલે લક્ષ્મીજી વિચાર કરવા લાગે કે ભગવાન વિષ્ણુને થોડોક તાપ લાગે છે, તો એને હું છાંયો આપું. એટલે લક્ષ્મીજી બદ્રી ક્ષેત્રમાં જા ભગવાન વિષ્ણુ તપ કરવા બેઠા, ત્યાં એની પાછળ બોરડી થઈને ઉભા છે, છાંયો આપવા માટે બોરડી બન્યા છે. વિષ્ણુ જો વિચાર કરવા લાગે કે તપ કરવા માટે તો હું એકલો આવ્યો, એટલે ત્યાંથી વિષ્ણુ ભગવાન ઉભા થઈ ગયા, બીજી જગ્યા પર બેઠા. અને જ્યાં તપ કરે ભગવાન વિષ્ણુને તાપ લાગે એટલે પાછળ લક્ષ્મીજી બોરડી બનીને ઉભા થઈ છાંયો આપે. આ પ્રમાણે ભગવાન સ્થાન બદલતા રહ્યા. એમની પાછળ લક્ષ્મીજી બોરડી બનીને છાંયો આપવા લાગ્યા. એ આખું બદ્રીવન થયું છે. એટલે એને બદ્રી ક્ષેત્ર કહેવામાં આવે, એને આપણે બદ્રી નારાયણ કહેવામાં આવે છે. આમાં કોઈ બદ્રી નારાયણ ગયા હશે અને તમે લોકો એ બદ્રીના દર્શન કર્યા હશે તો હજી પણ એ બદ્રી નારાયણને ચંદનનું લેપ કરવામાં આવે છે. એનો મહિમા છે કે વિષ્ણુ ભગવાનને કોઈ તાપ ન લાગે, ભગવાનને ઠંડક રહે, એટલા માટે અત્યારે પણ એ બદ્રી નારાયણમાં ભગવાન બદ્રીને ચંદનનું લેપ કરવામાં આવે છે. આ પ્રમાણે બદ્રી ક્ષેત્રની અંદર ભગવાનની કથાઓ ચાલતી હતી. બ્રહ્માજીના માનસ 4 પુત્રો એ બદ્રી ક્ષેત્રમાં આ સત્સંગ કરતા. જે બ્રહ્માના જે 4 માનસ પુત્ર બતાવ્યા એમના જે 4 નામ આપ્યા છે, સનત, સનંદન, સનાતન અને સનંત. આ 4 બ્રહ્માજીના માનસ પુત્રો છે. આ બદ્રી ક્ષેત્રની અંદર સત્સંગ કરતા. કારણ કે સત્સંગમાં તાકાત છે. સત્સંગ એ પારસમણી કીધું છે. પારસમણીનો સ્વભાવ એવો કે પારસમણી કોઈ લોખંડને આપણે ટચ કરીએ તો લોખંડ સોનું બની જાય. એમ સત્સંગને મહાપુરુષે
પારસમણી કીધું છે. એટલા માટે રામાયણમાં પણ ગાયું છે. बिनु सत्संग विवेक न होई, सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न होई। बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई। ओ राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई। બદ્રી ક્ષેત્રની અંદર સત્સંગ ચાલે છે. ભગવાનની કથાઓ આ બ્રહ્માના 4 માનસ પુત્રો સત્સંગ કરી રહ્યા છે. એમાં નારદ મુનિને આવતા જોયા સનત કુમારો. જેવા નારદ મુનિને જોયા પણ નારદ મુનિ એટલા બધા વ્યાકુળ હતા, એટલા બધા દુઃખી હતા, એટલા બધા પરેશાન હતા. સનત કુમારો કહેવા લાગે કે નારદ જેવા સંત ક્યારે દુઃખી ન હોય. આજે એના મુખની અંદર એના કોઈ નૂર નહીં, એના મુખમાં કોઈ તેજ નથી. કારણ કે શાસ્ત્રમાં નારદ જેવો કોઈ દેવ નથી. કારણ કે નારદજીએ આપણે બધાએ ખાલી નામ ખોટું કર્યું કે ભાઈ તું નારદ વેડા છોડી દે, બાકી નારદ જેવો કોઈ દેવ નથી. કારણ કે નારદ મુનિ એ પરોપકારી દેવ છે. ભલે એને કાવા દાવા કર્યા, જે કઈક આવા ખોટા કદાચ કામ કર્યા છે, પણ માત્ર ને માત્ર દેવ અને માનવનું કલ્યાણ કરવા માટે આવા એને ખેલ ખેલ્યા છે. બાકી નારદ જેવો કોઈ દેવ નથી. પરોપકારી દેવ છે નારદ. બીજાના માટે એને જીવન જીવ્યું છે. સૂર્ય ભગવાન પણ પરોપકારી દેવ છે ભાઈ. સૂર્ય ભગવાન આખી દુનિયાને, આખા જગતને પ્રકાશ આપે. સૂર્ય ભગવાન પણ આખી દુનિયાને પ્રકાશ આપવા માટે સૂર્ય પોતે સળગે અને દુનિયાને પ્રકાશ આપે છે. સૂર્ય ભગવાને મને તમને કોઈ બિલ આપ્યું કે તમે મારો એટલો આ પ્રકાશ વાપરો, બિલ ભરો? આ લાઈટ ને પંખા ના બધું ચાલે જાય માયક નું, એ મફત નથી. એના બિલ આવશે. ગાય પોતાનું દૂધ પીને છે. ગાય પણ પરોપકારી છે. ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો. ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી
એમાંથી 2 લીટર દૂધ આપણે કોઈ દી ગાયને પાયું કે લે ગાય દૂધ આવ્યું પી જા. જેવું દૂધ નીકળે ડેરી ભરી દે, ગાતો તો વેચી નાખે. કવિ કહે છે રત્નો રૂપાળાએ મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળાએ મોંઘા મૂલવાળા રે, દરિયો કરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી આ સમુદ્રની અંદર એવા રત્નો પડ્યા છે, પણ છત્ર પોતે માળા નથી પહેરતો. આ બધા ઉપકારીમાં આવે છે, પરોપકારી માટે. અંગડા કેળાજીને કર્ણની પૂજાવતીને, અંગડા કેળાજીને કર્ણની પૂજાવતીને, વેચી ઓલી ધરતી એ પોતાના કર્ણના દેખાતીને, ઉપકારી ખેડૂતનો દીકરો જમીનમાં એક દાણો નાખે એને અનેક ગણીને આપે છે, કારણ કે ધરતી પણ પરોપકારી છે. વેચી ઓલી ધરતી એ પોતાના કણ નથી ખાતી રે, ઉપકારી આંબાને પથ્થર મારો તો આંબો આપણને કેરી આપે છે. આપણે 100 રૂપિયા ઉછીના જતા હોય તો કોઈને લાફો મારીને કહેવાય તું મને 100 રૂપિયા આપ. તો આપણને પેલો આપે ખરો? ત્યારે આંબાને પથ્થર મારો તો આંબો આપણને કેરી આપે છે. એમ મારે તમને કહેવાનો સુર એ છે, મારે તમને કહેવાનો અર્થ એ છે કે આપણો મનુષ્ય અવતાર પરોપકારી છે. જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં પરોપકારી ભાવના ન આવે ત્યાં સુધી આપણો આ માનવ અવતાર કહેવાતો નથી. માનવ ધર્મ એમ કે બને તો કોઈની મદદ કરવી, બને તો કોઈની મદદ કરવી, ન બને તો કાંઈ નહીં, પણ આપણાથી કોઈનું નુકસાન થાય, આપણાથી કોઈનું દિલ દુભાય, જિંદગીમાં ક્યારે એવું જીવન ન જીવવું. પરોપકારી છે. એક બાપા એક ખેતરનું ધ્યાન રાખીને બેઠા હતા. આ રાજા વખતની આ બધી વાત છે. એક બાપા એક ખેતરનું ધ્યાન રાખીને બેઠા. એટલે એક રાજા બીજા રાજમાં ચડાઈ યુદ્ધ માટે જતા હતા. તો ઘણા બધા સૈનિકો હતા, એની સાથે એના બધા ઘોડા ને બધી હાથી ને બધા ઘોડા ને બધા હતા. એક જગ્યાએ રાત્રિ પડી એટલે રાજાએ પેલા સૈનિકોને હુકમ કર્યો કે જાઓ, સામેની ખેતર છે વાડી, ત્યાં ચણા ઉગેલા છે, જાઓ ચણા કાપી આવો અને આપણા ઘોડાને ખવડાવી દો. રાજાનો હુકમ થયો એટલે પેલા સૈનિકો પેલા ખેતરમાં આવ્યા છે ચણા કાપવા માટે. તો ત્યાં દાદા પેલું ખેતરનું ધ્યાન રાખીને બેઠા હતા, વડીલ દાદા હતા. અને જેવા પેલા સૈનિકો એ ખેતરમાં આવ્યા એટલે પેલા દાદાએ એને રોક્યા છે, ના પાડે ભાઈ તમે આ ખેતરમાં ચણા નહીં કાપતા,
બાજુના ખેતરમાંથી કાપી લ્યો, પણ આ ખેતરમાં રહેવા દે. સૈનિકો વિચાર કરવા લાગ્યા કે આ ખેતરમાં ના પાડે ને બાજુનું ખેતર બતાવે. ત્યારે પેલા દાદાએ જવાબ આપ્યો કે તમે જે ખેતરમાં ચણા કાપવામાં આવ્યા છો, આ ખેતર મારા બાજુવાળાનું ખેતર છે, અને હું તમને જે ખેતર બતાવી રહ્યો છું, હું તમને જે મારી વાડી બતાવી રહ્યો એ મારી વાડી છે. તમે મારા ખેતરમાંથી ચણા કાપો, પણ મારા બાજુવાળાના ચણા નહીં કાપતા. પેલા વડીલે જવાબ આપ્યો કે આ વર્ષે મારા બાજુવાળાનું આ જે ખેતર ચણા ઉભા ને, આ ખેતરના માલિકની દીકરીના લગ્ન છે, અને તમે જો ચણા કાપી નાખશો તો આ ખેડૂતને નુકસાન થશે, અને એમ કહેવાય એ દીકરીના લગ્ન અટકી જશે. માટે તમે મારા ખેતરમાંથી ચણા કાપો, મારા બાજુવાળાના ખેતરમાંથી ચણા નહીં. કેવી બધા ભાવનાથી રહેવા વાળા માણસો, કારણ કે મનુષ્ય હોતા બને તો કોઈની મદદ કરજો, બને તો કોઈની ખાલ બનજો. બાકી જિંદગીની અંદર જીવતા છે ને ત્યાં સુધી આ વેર ઝેર છે ભાઈ. મરી જાઓ ને પછી પસ્તાવો કે ભાઈ મેં આની સાથે હું બગાડેલું, પછી આપણને પસ્તાવો થાય. એ માણસ જયારે જતો રહે ને ત્યારે આપણને પસ્તાવો થાય. એટલે જે કાંઈ કાવા દાવા મારું તારું ઈશા દ્વેષ રાગ આ બધાને ખંખેરી નાખજો. કારણ કે મનુષ્ય અવતાર છે પરોપકારી. મને તમને પરોપકારી જીવન આપ્યું છે. સારી ભાવના રાખો ને તો સારું ફળ આપણને પ્રાપ્ત થશે. મત સતા ગરીબ गरीबो रे अगर उसके भगवान ने सुन लई प्रार्थना तेरा सब कुछ ले लेंगे. मत सता गरीबो को, गरीबो रो देंगे. कदाच તમે ગરીબ માણસને કદાચ હેરાન કરશો, પરેશાન કરશો તો એ કદાચ ન કરી શકે, કારણ કે પરાધીન છે. મત સતા ગરીબની દુઆ લેજો, ગરીબની. મત સતા ગરીબો કો ખુશી દે જમાને મને હરદમ હૃદય દે, મને હરદમ હૃદય દે. આપ જય ગુલશન મને મને પિતા રોદન આપજે, મને દુઃખ આપજે. જમાનાને સુખ આપજે. મને બંધન નથી કરતા.
કોઈની મદદ કરજો, ન બને તો કાંઈ. એવું નથી કે તમે આપણે કદાચ મદદ ન કરી શકીએ, વાંધો નહીં, ખેર, પણ આપણાથી કોઈનું નુકસાન થાય, આપણાથી કોઈનું દિલ દુભાય, મત સતા ગરીબો કો ગરીબો રો દેંગે. પણ એના ભગવાને જો એની દુઆ, એની પ્રાર્થના જો સુની લીધી, સાંભળીને, તો આપણી પેઢીઓની પેઢીઓ સાફ થઈ જશે. જીવનમાં આવું ક્યારે જીવન નહીં. થોડી ઘણી પરોપકારી ભાવના રાખજો બાપા. એટલે કહેવાનો અર્થ એ છે કે નારદે વિચાર કરે, એટલા બધા વ્યાકુળ છે નારદ મુનિ. સનત કુમારો કહેવા લાગ્યા કે નારદ જેવા સંત આજે એના મુખમાં તેજ નથી, એટલા બધા કેમ ઉદાસીન થયા છે? નારદજીને બોલાવવામાં આવે છે, હે નારદ મુનિ પધારો. સનત કુમારો કહેવા લાગે, હે નારદ મુનિ તમારા મુખમાં તેજ કેમ નથી? એટલા બધા વ્યાકુળ, એટલા બધા દુઃખી તમે કેમ? એટલે નારદજી કે બોલ્યા કે હે સનત કુમારો, હું ફરતા ફરતા મને એવી ઈચ્છા થઈ કે ચાલો હું પૃથ્વીલોકમાં જાઉં. હરિશ્ચેત્ર કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. જેવા હું સંસારના લોકમાં આવ્યો, પૃથ્વીલોકમાં આવ્યો, કુરુક્ષેત્ર ગયો, નાસિક ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, પણ જેવા જેવા હું આગળ આવવા લાગ્યો, તતો દષ્ટવામ જનામ સર્વે નાના ક્લેશ સમદ પુના નાના યોનિ સમદ પુન્ના મહાદુઃખ પાપમ. તતો દૃષ્ટવા જનાન સર્વે, નારદજીએ બધાને જોયા. દૃષ્ટવા એટલે જોવું થાય, જનાન સર્વે એટલે બધાને જોયા. તતો દૃષ્ટવામ જનામ સર્વે નાના ક્લેશ સમદ પુના નાના યોનિ સમત્પુન્ના મહાદુઃખમ મહાપાપમ. મેં બધા માણસને જોયા. નારદ મુનિ કહેવા લાગ્યા કે મેં તમામ લોકોને જોયા, પણ મેં કોઈને સુખી ન જોયા. ન તો પૈસાવાળો સુખી હતો, ન તો ગરીબ સુખી. ભાઈ ભાઈ ના બોલે, માં દીકરા ના બોલે, બેન ભાઈ ના બોલે, આડોશી પાડોશી ના બોલે, પોતાના મનથી દુખી દુખી જોવે. સત્યનાસ્તિ તપસોચ દયાદાન વિદ્યતે ઉદરમ ભરિણો જીવ વરાકા કુટભાષણ. નારદજી કહેવા લાગ્યા, આ હું નથી બોલતો, નારદ બોલે છે ભાગવતમાં. સત્યનાસ્તિ તપસોચો દયાદાન વિદ્યતે ઉદરમ ભરિણો દેવા વરાકા કુટભાષણ. ન કોઈનામાં દયા જોઈ. એટલા બધા માણસ પોતાના મનથી દુઃખી છે. કાવા દાવા વધ્યું, મારું તારું વધવા લાગ્યું. માણસ મન અતિ લોભથી માણસ જિંદગી જીવે છે ભાઈ. અતિ લોભ એ પાપનું મૂળ બતાવ્યું છે. લોકોમાં ઈર્ષા જોઈશ, દેખા દેખી, કાવા દાવા વધ્યું, મારું તારું વધવા છે. એટલે બધો માણસ અદેખાઈમાં જીવન જીવે છે.
સામે વાળો ટીવી લાવે તો આપણને ઊંઘ નહીં આવે કારણ ક્યાંથી બેલ પાડ્યું છે. નારાજ કહેવા લાગ્યા હું જેમ આ યાત્રા મેં આગળ કરી સત્યનાશી તપસોચ દયાદાનન વિદ્યતે ઉદરમ પરિણો દેવા વરાકાકુટવ. જેમ જેમ મેં આગળ જોયો ન કોઈનામાં દાન જોયું કે ન કોઈનામાં પવિત્ર મંદમતયો મંદભાગ્ય બહુ પ્રકૃતા પાખંડી નિરતા સંતો વીરતા સપરિગ્રહ પાખંડી નિદ્રા સંતો વીરતા સપરિગ્રહ. લોકો એટલા બધા અસત્ય કામ કરવા લાગ્યા છે. સત્યનાદે તપસોચ દયાદાન વિદ્યતે ન કોઈનામાં દયા જોઈ ન કોઈનામાં દાન જોયું ન કોઈનામાં પવિત્રતા નથી. ઉદરમ પરિણો દેવા વરાકાકુટ. એક નાનો એવો પેટ ભરવા માટે એક નાનો એવો ખાડો ભરવા માટે અત્યારનો માણસ હિમાલય જેવો અસત્ય કરવા લાગ્યો છે. દયા દાન અને વિદ્યતે એટલો બધો પરેશાન માણસને જોયા છે. કલયુગની અંદર પાખંડી જોયા. નારદજી બોલે છે પાખંડીને જોયા છે. પાખંડી નિર્દા સંતો વિરતા સપરિગ્રહ. જે લોકોને અત્યારના યુગની અંદર પાખંડ આવડતો છે, અસત્ય કરશે, પાખંડ કરશે, એ પૂજા હે. સાચાના જમાના ગયા, ખોટાના જમાનો આવી ગયો. ચમત્કારની દુનિયાને માનવા લાગશે લોકો. અત્યારે લોકોને રાતોરાત કરોડપતિ બની જવું છે. રાતોરાત એવો કોઈ ચમત્કાર હોય તો ત્યાં લાઈન લાગી જશે. ખબર પડવી જોવે ખાલી કે ફલાણા ભાઈએ કે ફલાણી બેને કંકુ કાઢ્યું, ત્યાં તો લાઈન લાગી જાય. કારણ કે લોકોને જલ્દી પૈસા ઓળખાવું છે. એટલે પાખંડી રાજ આવશે, પાખંડી પૂજા. જેને પાખંડ આવડતો હશે પેલું છે ને, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. અત્યારે તમને જો પાખંડ આવડશે, પાખંડી રાજ કલયુગમાં. અહીંયા હું નથી બોલતો ને, આ ભાગવત બોલે છે પાછું. પાખંડમ નિર્દા સંતો વિરતા સપરિગ્રહ. આ ભાગવતમાં લખ્યું છે. પાખંડી પૂજા છે, સાળિયા ગણગણી થઈ જાય. ન દયા ન વિદ્યતે, ન કોઈનામાં દાન જોયું કે ન કોઈનામાં પવિત્રતા જોઈ છે. મારું તારું આ જગતની અંદર, આ દુનિયામાં જેને મારું મારું કર્યું ને બધા મર્યા છે. યાદ રાખજો, જેને મારું મારું કર્યું ને મર્યા છે, અને તારું તારું કીધું બધા તૈયાર છે. વીરપુરમાં જલારામ બાપાએ જયારે ભગવાન આવ્યા ને, કદાચ આપણને કોઈ એમ પૂછે કે ભાઈ મકાન કોનું, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ભગવાનનું. ખેતીવાડી કોની, તો ભગવાનની. પણ જયારે પત્નીનો વારો આવતો કે પત્ની કોની, તો આપણે કોઈ કીધું કે ભગવાનની. પત્નીનું પૂછવામાં આવે તો કેવું જ પડે કે મારી. ત્યારે એ આપણો આ વીરપુરનો જલારામ બાપા હે. પત્નીનું પૂછવામાં આવ્યું કે આ પત્ની કોની, એ વીરપુરનો સંત, વીરપુરનો જલારામ બાપા કહેવા લાગ્યા કે પત્ની પણ ભગવાનની છે. ભરી ભજાને કોઈ
ચાણા કોઈ તેલ કણામાં ભરતા એ ઘરની નારી ઈ તો દાનમાં દેતા ઘરની નારી ઈ તો દાનમાં દેતા એના મનડા નહીં અચકાતા સાધુને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા જેના મૂળ જો કૌવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા એ જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે એ જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે ત્યાંથી વૈકુંઠ દેખાય ત્યાંથી વૈકુંઠ દેખાય સાવતું પડું રે જોયું જોયું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે એ બાપાના મંદિરિયામાં રામ ધૂનગાવાય છે એ બાપાના મંદિરિયામાં રામ ધૂનગાવાય છે એ બાપાના મંદિરિયામાં રામ ધૂનગાવાય છે બાપાના મંદિરિયામાં રામ ધૂનગાવાય છે રે ત્યાં નિત્ય બહેનોનો ત્યાં નિત્ય બહેનોનો સત્સંગ છે રે જોયું જોયું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઓ ગભરાય રે અમને એ પ્રભુ વિના હવે નો દેખાય રે ઓ ગભરાય રે કાઠે ગંગાવાલા ઓલે કાઠે યમુના કાઠે ગંગાવાલા ઓલે કાઠે યમુના કાઠે ગંગાવાલા ઓલે કાઠે યમુના એ વચમાં ગોકુળિયું ગામ રે ઓ ધવરાય રે અમને વચમાં ગોકુળિયું ગામ રે ઓ ધવરાય રે અમને એ હરિ વિના હવે નો દેવાય રે ઓ ધવરાય રે અમને હરિ વિના હવે નો દેવાય રે ઓ ધવરાય રે અમને કાઠે ગંગાવાલા ઓલે કાઠે યમુના 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 એ વચમાં ડૂંડત ગામ રે ઓ ધવરાય રે અમને વચમાં ગામ રે ઓ ધવરાય રે અમને વિના હવે નો દેવાય રે ઓ ધવરાય રે અમને વિના હવે નો દેવાય રે ઓ ધવરાય રે અમને એ પ્રભુ ઓ ધવરાય રે અમને વિના હવે નો દેવાય રે ઓ ધવરાય રે અમને કેવા મળશે છે તારો તારો કીધું એટલે તરી ગયા અને મારો મારું કીધું એ બધા મેળા છે નારદજીએ સનત કુમારને ફરિયાદ કરે છે કે મૃત્યુલોકની અંદર બધા માણસો એક નાના એવું પેટ ભરવા માટે મારા ઈષ્ટદેવ મારા ઠાકોરની નગરી વૃંદાવનમાં હું આવ્યો. તો મેં વૃંદાવનની અંદર એક વિચિત્ર મેં ઘટના જોઈ છે. જેવા હું વૃંદાવનમાં નીકળ્યો
નારદજી કહેવા લાગ્યા કે એક સ્ત્રી બેઠી હતી અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષ માથું રાખીને સૂતા. આ દ્રશ્ય મેં જોયું, નારદજી કે, પણ મેં કઈ બહુ ધ્યાન ન દીધું. મને એવું લાગ્યું કે કઈક અવિવેક થાય છે, મેં બહુ ધ્યાન ન દીધું. હું ત્યાં આગળ ગયો, થોડોક આગળ નીકળી ગયો એટલે પેલી સ્ત્રીએ મને બૂમ પાડી. ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ મમિષ્ટામપિતે નસ દર્શન તવ લોકસ્ય સર્વથાત હરમ પરમ. ભોગો સાધો ક્ષણમ ત્રિષ્ટિ. એ સાધુ મહારાજ ઉભા રહ્યો. નારદજીએ બહુ ધ્યાન ના આપ્યું, કારણ કે મેં આ દ્રશ્ય એવું જોયું, મને થોડુંક વિચિત્ર લાગ્યું એટલે હું થોડુંક આગળ નીકળ્યો. ક્યાં પેલી સ્ત્રી પાછી બોલી, ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ. હે ભગવાન, હે સાધુ મહારાજ, મને તમારા દર્શન કરાવો, મારી ચિંતાનો નાશ કરો, મારી ચિંતા તમે નાશ કરતા જાઓ, માટે ઉભા રહ્યો. નારદજી વિચાર કરવા લાગ્યા કે એ સ્ત્રી અને હું પુરુષ, હું સંત, એને કયા પ્રકારની માંગણી હશે. પણ હું થોડોક આગળ નીકળ્યો એટલે પેલી સ્ત્રી પાછી બોલી, દર્શનમ માત્રેન તવ લોકસ્ય હરમ પરમ. પેલી સ્ત્રી બોલી કે હે સાધુ મહારાજ, શાસ્ત્રમાં એવું લખ્યું કે કોઈ સાધુ સંતોના, કોઈ બ્રાહ્મણોના દર્શન થાય ને તો પણ અમારું કલ્યાણ થાય, માટે અમને દર્શન આપો. આવી જ વાત કરી એટલે નારદજી વિચાર કરવા લાગ્યો કે હું થોડાક નજીક આવ્યો. એટલે નારદજીએ પૂછ્યું, તમે કોણ છો દેવી? અને આ તમારા ખોળામાં બે વૃદ્ધ પુરુષ સુતા એ કોણ છે? ત્યારે પેલી સ્ત્રી બોલી, અહમ ભક્તિરીતિ ખાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાની કાલ યોગે નજર. પેલી સ્ત્રી બોલે કે મારું નામ ભક્તિ છે, હું ભક્તિ મહારાણી છું. આ મારા ખોળામાં જે બે વૃદ્ધ પુરુષ સુતા ને એ બંને મારા દીકરાઓ છે. જ્ઞાન વૈરાગ્યમ નામાની કાલ યોગે નજર કરો. નારદજીના આવી જે વાત કરવામાં આવે, નારદજી વિચાર કરવા લાગ્યા કે માં યુવાન, વિચિત્ર ઘટના છે ભાઈ. માં યુવાન બતાવી પણ એના ખોળામાં જે પુરુષ બંને દીકરાઓ વૃદ્ધ બતાવ્યા, એ બંનેના નામ બતાવ્યા, જ્ઞાન અને વૈરાગ. અહમ ભક્તિરીતિ ખાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર કરો. ભક્તિ કહેવા લાગી કે મારો જન્મ કર્ણાટકમાં થયો છે. કર્ણાટક સ્થાનમાં ઉત્પન્નો દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. દ્રવિડ પ્રદેશનો મારો ઉત્પન્ન થયો છે. કર્ણાટક બાજુ આવી, ધીરે ધીરે હું મહારાષ્ટ્રમાં આવી, ત્યાં મારો ધીરે ધીરે વિકાસ થયો છે. પણ ગુજ્જર ક્ષેત્રમ વૃદ્ધદેવાવશિષ્ટ દેહ. જેવા ગુજર ક્ષેત્રમાં આવી તો હું વૃદ્ધ બની ગયો છું. ગુજર ક્ષેત્ર એટલે ગુજરાત ને હકે. ઘણા લોકો એમ બોલે છે, હિન્દી કથાકારો એમ બોલે કે ગુજર એટલે કે ગુજરાતમાં આવી એટલે ભક્તિ વૃદ્ધ બની ગઈ છે. પણ ગુજર ક્ષેત્ર એટલે આપણું આ ગુજરાત નહીં ભાઈ. કારણ કે ગુજરાત તો ગુજરાત છે ભાઈ. ગુજરાતમાં આવો તો ખબર પડે, અને એમાંય ગુજરાતમાં ખાસ કરીને આપણા કાઠિયાવાડમાં આવો તો આ કાઠિયાવાડના લોકોએ પોતાના દીકરાઓને ખાંડીને ખવડાયો. જેમ કે સંગાવતી હે છેડ સગાળશા, સંગાવતી નારી હે એક સાધુના એને આંગણે આવ્યા.
શું ગુજરાતની આ કાઠિયાવાડની ધરાની આ કાઠિયાવાડના લોકોમાં કેટલી તાકાત કે પોતાના દીકરાઓને ખાંડણીયામાં ખાંડ્યા છે. કાઠિયાવાડમાં કોગદી બોલો પડ ભગવાન, મુંગેરો થા મહેમાન, તને સ્વર્ગ બોલાવો. ગુજરાત તો ગુજરાત છે. ગિરનાર જે છાતી છે, નરસૈયો જેનો નાતી છે. ગિરનાર જેની છાતી છે, નરસૈયો જેનો નાતી છે. જે આવે એ ગઈ દેવું, કારણ કે કૃષ્ણ પણ ગુજરાતી છે. કૃષ્ણ પણ ગુજરાતી છે. આપણે 12 જ્યોતિર્લિંગ કહેવામાં આવે તો પહેલું જ્યોતિર્લિંગ ક્યાં છે? પહેલું જ્યોતિર્લિંગ ક્યાં છે? સોમનાથ મહાદેવ. એ સોમનાથ ક્યાં છે? સૌરાષ્ટ્રમાં, ગુજરાત. વેરાવળનો વાસી છે, સમુદ્રનો પ્યાસી છે. વેરાવળનો વાસી છે, સમુદ્રનો પ્યાસી છે. જે આગે લૂંટાઈ દેવું, કારણ કે સોમનાથ પણ ગુજરાતી છે. બોલીએ સોમનાથ મહાદેવ. મહાદેવ પણ સૌરાષ્ટ્રને, ગુજરાતને પસંદ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ, ભાગવતમાં એવી કથા છે, કાલે મેં કીધેલું કે ભગવાન આ ધરાની અંદર 125 વર્ષ સુધી રહ્યા. કેટલા? 125 વર્ષ. જન્મ મથુરામાં થયો અને રાતોરાત ગોકુળમાં ગયા. ગોકુળમાં કેટલા વર્ષ રહ્યા? ગોકુળની અંદર ભગવાન કેટલા રહ્યા? 11 વર્ષ અને 52 દિવસ. એટલા વર્ષ એને ગોકુળમાં ગયા. પછી આવ્યા મથુરામાં. તો મથુરામાં કેટલા રહ્યા? મથુરામાં કેટલા ભગવાન રહ્યા? કેટલા વર્ષ? 11 માં 25 ના આપણે નાખી દઈએ એટલે કેટલા થાય? 100 વર્ષ આપણા દ્વારિકામાં રહ્યા. કહેવાનો અર્થ એ છે કારણ કે ભગવાન કૃષ્ણને પણ સૌરાષ્ટ્ર ગમ્યું છે. એટલે સૌરાષ્ટ્રમાં દ્વારિકાની અંદર ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી છે. વિશ્વકર્માને કહેવા લાગ્યા ભગવાન કૃષ્ણ કે હે વિશ્વકર્મા, હવે મારે અહીંયા રહેવું નથી, મને એવું સ્થાન આપો કે હું સારી રીતે રહી શકું. એટલે વિશ્વકર્માએ સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું છે. વાસ્તુશાસ્ત્રના 52 પોઈન્ટ બતાવ્યા છે. 52 પોઈન્ટ ઉપર મકાન બનાવવામાં આવે, પણ 52 પોઈન્ટ ઉપર મકાન ન બને. આ જગતની અંદર, આ દુનિયામાં 52 પોઈન્ટ ઉપર 2 જ નગરી વિશ્વકર્માએ કરેલી છે. એક નગરી તો હમણાં હું બોલ્યો, દ્વારિકા, અને બીજી વિશ્વકર્માએ બીજી જે નગરી બનાવી 52 પોઈન્ટે, બધા દેવતાઓ ભેગા થયા. વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ ભગવાન, આપણે કોઈ, તમે વૈકુંઠમાં રહ્યો, ઇન્દ્રાસનમાં રહે છે, ઇન્દ્રપુરીમાં રહે, અને આપણો દેવોનો દેવ મહાદેવ એ શમશાનમાં રહે, એ આપણને સારું લાગે નહીં. માટે આપણે શિવજી માટે કાંઈ એક નગરી બનાવી, બંગલો બનાવી. બધા દેવતાઓ મહાદેવ પાસે ગયા છે. મહાદેવને કહેવા લાગ્યા કે હે મહાદેવ, દેવોનો દેવ મહાદેવ,
અમે તમારા માટે એક બંગલો બનાવીએ, એક નગરી બનાવીએ છીએ, તમારે એમાં રહેવા આવવાનું. મહાદેવ ના પાડે, મારે તો સ્મશાન બરોબર છે. ત્યારે બધા દેવતાઓ વિનંતી કરે કે નહીં મહાદેવ, તમે સ્મશાનમાં રહ્યો અમને ગમતું નથી. અમે બધા સારી જગ્યાએ રહીને તમે સ્મશાનમાં રહ્યો મને ગમતું નથી. બધા દેવતાઓ વિનંતી કરે. મહિન્ન પારંદે પરમ વિજ્ઞોય સુતિ બ્રહ્માદિના મહિતદવસન્ના એટલે વિશ્વકર્માએ આખી સોનાની નગરી બનાવી છે. નગરી તૈયાર થઈ ગઈ. એટલે બધા દેવતાઓ ભગવાન મહાદેવને કહેવા લાગ્યા કે ભગવાન, તમારા માટે સોનાની નગરી તૈયાર થઈ ગઈ, તમે રહેવા માટે આવો. એટલે શિવે કીધું કે નગરી તો મકાન તો બની ગયું, તમે વાસ્તુ કર્યું? દેવતાઓ કે વાસ્તુ મેં નથી કર્યું. તો ભગવાન મહાદેવ કે વાસ્તુ થાય તો જ હું રહેવા આવું. આપણે નવું મકાન બનાવીએ એટલે વાસ્તુ કરવું પડે. વાસ્તુ વગર રહેવાતું નથી ઘરમાં. વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ